Welcome all the gang minds to the lecture series of AC bridge and DC circuit. તો આજે આપણે જોવાના છીએ આરએલ સર્કિટ. એમાં જે પ્રવાહનો વધારો થાય છે એટલે કે આરએલ શ્રેણી પરિપથમાં, શ્રેણી એટલે કે સિરીઝ પરિપથમાં, શ્રેણી પરિપથમાં પ્રવાહનો વધારો અથવા કે કરંટ જે છે એનો ગ્રોથ આરએલ સર્કિટ છે, સિરીઝ સર્કિટ એમાં કેવો રીતે થાય છે એ જોવાનું છે. બરાબર. તો તમને અહીંયા આકૃતિ દેખાઈ રહી છે. એ આકૃતિમાં એક બેટરી જોડેલી છે, એની સાથે અવરોધ આર અને ઇન્ડક્ટર એલ એ જોડેલું છે. ઇન્ડક્ટર એલ એટલે કે કોઇલનું છે અથવા એ ગૂંચળું છે. બરાબર, એ જોડેલું છે. હવે એમાં તમારી પાસે, તમે સ્ટાર્ટિંગમાં એમ વિચારી શકો કે તમારી પાસે બે કેસ છે. એક કે ધારો કે સમય જે છે ટી બરાબર 0 છે. ઓકે, ધારો કે સમય ટી બરાબર 0 છે, તો ત્યારે પ્રવાહ આઈ બરાબર પણ 0 હશે. શું કામ? કારણ કે ત્યારે આપણે એમ વિચારીએ છીએ કળ જે છે એ કળ ખુલ્લી છે. ઓકે, કળ ખુલ્લી છે, કળ છે એ ખુલ્લી છે. અને હવે બીજો કેસ છે એ તમારી પાસે કંઈક આવી રીતનો છે કે કળ કે બંધ કરવામાં આવે, એટલે કે બંધ છે તો શું થશે? તો કે બંધ કરો એટલે હવે તમે શું કર્યું હતું કે આ સર્કિટ છે પહેલાં અત્યારે ઓપન છે, એટલે કે એમાંથી તો પ્રવાહ પસાર થવાનો છે જ નહીં, કારણ કે સર્કિટ પૂરી જ નથી થતી. હવે સર્કિટ પૂરી કરીએ છીએ એટલે કે આવી રીતે કળ જે છે એને આપણે ક્લોઝ કરીએ છીએ, તો શું થશે? તો કે કળ કે બંધ કરીએ તો થશે પ્રવાહ જે છે, એટલે તમે આમ ધારો કે અત્યારે એમ આમ ટી બરાબર વિચારવાનું રહેવા દઈએ. અત્યારે એમ વાંચે કે ટી ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી, એટલે કે આપણે એમ માનીએ છીએ કે અનંત સમય પછી અથવા થોડાક વધારે સમય પછી પ્રવાહ આઈ જે છે એ શું થઈ જશે? તો કે I0, એટલે કે મહત્તમ પ્રવાહ થઈ જશે. એટલે કે મહત્તમ પ્રવાહ થઈ જશે. બરાબર. તો કળ કે બંધ કરવામાં આવે ત્યારે પરિપથમાંથી પસાર થતો જે પ્રવાહ હોય એ મહત્તમ હશે અથવા એનું મૂલ્ય જે છે એ મહત્તમ હશે. બરાબર છે. હવે આ જે છે આપણને બે વસ્તુ મળી ગઈ છે. આ એમ કીધું કે ફોર એક્ઝામ્પલ આ જે છે ટી બરાબર 0 સમયે, એટલે કે તમે ગ્રાફ દોરો તો ગ્રાફમાં ટી બરાબર 0 સમયે જે છે અહીંયા ટી બરાબર 0 સમયની વેલ્યુ મળી ગઈ આપણને. પછી ટી બરાબર ઇન્ફાઇનાઇટ સમયની વેલ્યુ મળી ગઈ કે આઈ જે છે બરાબર I0 એટલે મહત્તમ સમય હશે. તો હવે આપણે ફાઇન્ડ શું કરવું છે? તો કે આપણે ફાઇન્ડ એ કરવું છે કે આની વચ્ચે, ઓકે, એની વચ્ચે એનો બિહેવિયર કેવો હશે. સો વી વેન્ટ ટુ ફાઇન્ડ એન ઇક્વેશન, okay, which is describe not current at the beginning, not current at the end, but which describe the overall એનું જે ઓવરઓલ જે શું થાય છે એમાં. ઓકે, એટલે પ્રવાહ જે છે ઓવરઓલ એમાં શું ચેન્જીસ આવે છે, એટલે કે અહીંયા છે કોઈ પણ સમય, એટલે ઇન્સ્ટન્ટેનિયસ કોઈ પણ સમયે એ કઈ રીતે પ્રવાહ ચેન્જીસ થતો હશે અથવા એમાં શું ચેન્જીસ આવતા હશે એ આપણે ફાઇન્ડ કરવું છે કે આપણે આ બંનેની વચ્ચે શું થાય છે. ઓકે, વોટ હેપન્સ બિટવીન t=0 એન્ડ t=ઇન્ફાઇનાઇટ. તો ધારો કે એની માટે આપણે શરૂઆત કરીએ કે ધારો કે t બરાબર ઇન્ફાઇનાઇટ, t સમયે. હું કામ? કારણ કે આપણે એમ માનીએ છીએ ટી બરાબર ટી એટલે કે કોઈ પણ સમય. ટી અહીંયા સ્પેસિફાઈ નથી કર્યું કે ભાઈ ટી બરાબર 0 છે, ટી બરાબર ઇન્ફાઇનાઇટ છે. આ બંનેની વચ્ચેની કોઈ પણ એક સમય છે ટી બરાબર ટી. તો હવે એ સમયે જે મળશે આપણને ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ મળશે, એ સમયની છે ઇન્સ્ટન્ટેનિયસ કિંમત મળશે. તો એની માટે પરિપથમાં જે છે પ્રવાહ એ આઈ વહે છે એવું આપણે માનીએ. તો હવે શું કરશું? તો કે આ જે પરિપથ છે, આ સર્કિટ, એમાં આપણે કિર્ચોફનો બીજો નિયમ અપ્લાય કરશું, KVL. ઓકે, તો કિર્ચોફનો બીજો નિયમ છે એ શું છે? તમને ખ્યાલ જ છે કે સમેશન ઓફ વોલ્ટેજ, ઓકે, ઇન ક્લોઝ લૂપ. એટલે અહીંયા તમે આને માનો કોઈ એક ક્લોઝ લૂપ માની લો. અત્યારે તો કરંટ, હવે આ તમે સર્કિટ સ્વિચ બંધ કરી દેશો એટલે એ ક્લોઝ લૂપ થઈ જશે. તો એ ક્લોઝ લૂપમાં વોલ્ટેજ જે છે એનું સમેશન 0 થશે. બરાબર, એ ક્લોઝ લૂપમાં વોલ્ટેજનું સમેશન 0 થશે. એટલે કે વોલ્ટેજ ડ્રોપ આપણે ફાઇન્ડ કરશું, અહીંનો અને અહીંનો, આ બધાનો આપણે વોલ્ટેજ ડ્રોપ ફાઇન્ડ કરશું. તો માનો કે એલનો વોલ્ટેજ ડ્રોપ છે L di/dt. તો હવે LDI/dt આ શું છે? તો કે આ જે છે એ ઇન્ડ્યુસ બેક EMF છે. આને કહેશું આપણે ઇન્ડ્યુસ બેક EMF. તો પહેલાં તો ઇન્ડક્શન શું છે, એટલે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન શું છે? તો કે તમને ખ્યાલ છે કે ઇઝ પ્રોડક્શન ઓફ EMS અક્રોસ એન ઇલેક્ટ્રિકલ કંડક્ટર ઇન ચેન્જિંગ મેગ્નેટિક ફિલ્ડ. એટલે જો
આપણે બે વસ્તુ તમને ખ્યાલ જ છે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ ચેન્જ થશે એમ સાથે મેગ્નેટિક ફિલ્ડ ચેન્જ થશે. તો હવે જે મેગ્નેટિક ફિલ્ડમાં ચેન્જીસ થતો હોય તો સામે એક ઇલેક્ટ્રિક કરંટ જે છે એ પ્રોડ્યુસ થશે અથવા ઈએમએફ વોલ્ટેજ જે છે એ પ્રોડ્યુસ થશે એ ઇલેક્ટ્રિક કંડક્ટરમાં. અને હવે આપણે જે વાત કરીએ છીએ અહીંયા આને કીધું છે આપણે ઇન્ડ્યુસ બેક ઈએમએફ, એટલે કે સમટાઈમ્સ આપણે એને એવું પણ કહીએ છીએ કે કાઉન્ટર ઈએમએફ. ઓકે, તો એ શું છે? તો કે કાઉન્ટર ઈએમએફ ઇઝ ધ ઈએમએફ ઓર વોલ્ટેજ ધેટ ઓપોઝિટ્સ ધ ચેન્જીસ ઇન કરંટ. ઓકે, ધેટ ઓપોઝિટ્સ ધ ચેન્જીસ ઇન કરંટ, એટલે કે જે કરંટ ઇન્ડ્યુસ થાય છે, જે કરંટ પ્રોડ્યુસ થશે એનો એ વિરોધ કરશે એવો વોલ્ટેજ. ઓકે, ધારો કે પ્રવાહ આ દિશામાં છે તો એનો વિરોધ કરશે. અને એના ઉપરથી હવે તમને કદાચ યાદ આવી ગયો હશે, એટલે કે યાદ કરો લેન્સ લો. તમને ખબર છે શું હતું એમાં? તો કે ડાયરેક્શન ઓફ ઇન્ડ્યુસ કરંટ જે છે એ ઓપોઝિટ હતી હંમેશા ઇનિશિયલ મેગ્નેટિક ફિલ્ડના. ઓકે, તો એ જ રીત છે આ, એટલે એને આપણે કીધું છે ઇન્ડ્યુસ બેક ઈએમએફ. ઓકે, તો આનો વોલ્ટેજ ડ્રોપ તમને ખબર પડી ગઈ. આ ઈએમએફ છે એટલે કે વોલ્ટેજ જ છે. તો બેક ઈએમએફ, ઇન્ડ્યુસ બેક ઈએમએફ એલનો મળશે LdI/dt પ્લસ RI, કારણ કે આમાં તો I ઇન્ટુ R આપણે એવું જ કરીએ છીએ. બરાબર. હવે એની કઈ રીતે લૂપ લેવું એ તમને ખબર છે. લૂપ આપણે પોઝિટિવ નેગેટિવ કોઈ પણ રીતે લૂપ લેતા જે દિશામાં હશે એ દિશામાં પોઝિટિવ લેવું કે નેગેટિવ લેવું એ બધું તમને ખ્યાલ છે. એટલે KVL તમને અપ્લાય કરતા આવડે જ છે. ઓકે, એટલે એ આ જે છે RI થઈ ગયું એન્ડ ઇઝ ઇક્વલ ટુ E, એટલે કે આપણા જે વોલ્ટેજ છે એ. બરાબર. તો આને આપણે અત્યારે કહી દઈએ છીએ સમીકરણ નંબર 1. બરાબર. હવે પ્રવાહની કિંમત જે છે મહત્તમ, એટલે કે I0 થશે ત્યારે I0 મહત્તમ થશે. હવે I0 છે એને આપણે શું કીધું છે? તો કે મહત્તમ થશે ત્યારે પ્રેરિત ઈએમએફ, એટલે કે ઇન્ડ્યુસ ઈએમએફ છે એ LdI/dt ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જશે. કેમ ભાઈ 0? તો કે હવે આપણે શું કીધું? અહીંયા જ કીધું કે I જે છે I0 થઈ ગયો, એટલે કે અહીંયા તમને મળી ગયો સ્ટેડી કરંટ. ઓકે, કેવો? સ્ટેડી કરંટ અથવા કે કોન્સ્ટન્ટ. હવે સ્ટેડી ને કોન્સ્ટન્ટ કરંટ હોય તો કોન્સ્ટન્ટનું વિકલન શું થાય? તો કે અહીંયા dI/dt 0, કોન્સ્ટન્ટનું વિકલન શું થશે? 0. એટલે એક એ રીતથી આપણે મેથેમેટિકલી પણ કહી દીધું કે ભાઈ હા LdI/dt ઇઝ ઇક્વલ ટુ 0. હવે બીજી વસ્તુ શું કહીએ છીએ? તો કે આપણે એમ કહીએ છીએ જ્યારે સ્ટેડી કરંટ થઈ ગયો, એટલે સ્ટેડી કરંટનો મતલબ એમ છે કે હવે પ્રવાહ જે છે એ ચેન્જ નહીં થતો હોય. હવે પ્રવાહ જો ચેન્જ થતો રહેતો હોય તો જ તે ઇન્ડક્ટર એનો વિરોધ કરે. આપણે હમણાં જોઈ લીધું કે ફ્લક્સ કહેવાય છે, એટલે તો ફ્લક્સ મેગ્નેટિક ફ્લક્સ હશે અને આનો વિરોધ કરશે. પણ હવે ચેન્જ ઓફ કરંટ જે છે એ 0 થઈ ગયો, એટલે કે ચેન્જ ઓફ કરંટ થતું નથી, સ્ટેડી કરંટ છે. તો શું થશે? તો કે ઇન્ડક્ટર વિલ નોટ અપોઝ, એટલે આનો વિરોધ ઇન્ડક્ટર જે છે એ એમાં વિરોધ જ નહીં કરે. ઓકે, તો તમે એમ શું કહી શકશો? તો કે આ જે સર્કિટ છે એ પ્યોરલી રેઝિસ્ટિવ સર્કિટ બની ગઈ. એટલે કે તમે આમ માની શકો કે આ R છે અને આ E છે. તો આખી સર્કિટ, આ સર્કિટ હતી એ સર્કિટ આમાં કન્વર્ટ થઈ ગઈ. તો હવે આની માટે જે વોલ્ટેજ હશે એ વોલ્ટેજ તમને શું આપે? તો કે એ વોલ્ટેજ આપશે તમને E ઇઝ ઇક્વલ ટુ RI0. ઓકે, હવે આ વસ્તુ અહીંયા સુધીને સમજાઈ ગઈ. તો હવે બીજી એક વસ્તુ કે આટલું હતું. તો હવે આ જ વસ્તુને આપણે મેથેમેટિકલી ગોતવી હોય તો E બરાબર RI0 કઈ રીતે ગોતશું? તો હવે એની માટે આપણે એવું કરશું કે આ જે છે આને સમીકરણ નંબર 2 કહી દઈએ. હવે એ સમીકરણ 2 જે છે, ઓકે, એ સમીકરણ 1માં સમીકરણ 2ની કિંમત મૂકશું. એટલે સમીકરણ 1 છે આ રહ્યો, એમાં આપણે સમીકરણ 2ની કિંમત મૂકી દઈએ. તો હવે અહીંયા શું થઈ જશે? આ વાળું ટર્મ જે છે, આ વાળું ટર્મ 0 થઈ જશે. એટલે વધ્યું શું? તો કે RI ઇઝ ઇક્વલ ટુ E. બરાબર. પણ હવે I બરાબર શું છે? તો કે I0. એટલે આપણે બે વસ્તુ મૂકી દઈએ, I બરાબર I0 અને સમીકરણ 2ની કિંમત 1માં મૂકીએ તો તમને મળી જશે E ઇઝ ઇક્વલ ટુ RI0. તો જે સાદો ઓહમ્સ લો છે. બરાબર. તો આ શું કહે છે? તો કે આ સર્કિટ એમ કહે છે કે જ્યારે પ્રવાહ મેક્સિમમ થઈ જશે, I બરાબર I0 થઈ જશે, ત્યારે એ ઇન્ડક્ટર જે છે, ઇન્ડક્ટર એ ઓપોઝ નહીં કરશે અને સર્કિટ જે છે આખી પ્યોરલી રેઝિસ્ટિવ સર્કિટ થઈ જશે. અને એનો વોલ્ટેજ છે તમે આ રીતે E બરાબર RI0 થી આપી શકશો કે જે ઓહમ્સ લો છે. બરાબર. તો અહીંયા સુધીનું હતું. આપણે જસ્ટ શું કર્યું છે હજી? તો કે હજી આપણે કરવું શું? પહેલાં એ વસ્તુ આપણને ખ્યાલ હોવી જોઈએ કે આપણે ફાઇન્ડ કરવો છે કરંટ. તો કયો કરંટ? તો કે ગમે એ સમયે 0 થી ઇન્ફાઇનાઇટ, એટલે એમાં ગમે એ સમયે શું થાય છે એ જોવું છે. એટલે આપણે પ્રવાહ I ફાઇન્ડ કરવો છે, પણ કયો? તો કે કોઈ પણ સમય માટે પ્રવાહ I ફાઇન્ડ કરવો છે. તો હવે શું કરશું? તો હવે આપણે કરશું એવું, સમીકરણ 3ની સમીકરણ 3 જે છે એની કિંમત સમીકરણ 1માં મૂકશું.
તો હવે સમીકરણ 3 કયું છે? આ રહ્યું આપણું સમીકરણ નંબર 3, E બરાબર RI0. હવે એની કિંમત આપણે મૂકશું સમીકરણ નંબર 1 માં. તો હવે જોઈએ શું થઈ જશે. તો કે પહેલા E બરાબર RI0 બરાબર LdI/dt પ્લસ RI, બરાબર, સોરી, બરાબર. તો RI0 LdI/dt પ્લસ RI. તો આ રીતનું આટલું આપણે લખ્યું છે. ક્યાંથી મળ્યું? તો કે અહીંયા આના ઉપરથી મળેલું છે. ઓકે, તો અહીંયા આપણે શું કર્યું? માત્ર E બરાબર RI0 એટલે સમીકરણ નંબર 3 ની કિંમત અહીંયા મૂકી દીધી છે. એટલે RI0 RI પ્લસ L ×dI/dt. તો તમને આ વસ્તુ મળી ગઈ છે. હજી હવે શું કરશું આપણે I જે છે ને સૂત્રનો કરતા બનાવવો છે. તો પહેલા જે I વાળા ટર્મ છે એને સાથે લઈએ. તો કે RI0 માઇનસ RI આવું થશે, ઇઝ ઇક્વલ ટુ થઈ જશે L dI/dt. ઓકે, હવે અહીંયાથી આપણે R કોન્સ્ટન્ટ નીકળે છે, કોમન નીકળે છે, તો કોમન કાઢી લઈએ. એટલે RI0 માઇનસ I L dI/dt કંઈક આવું થઈ જશે. ઓકે, dI/dt છે. હવે I જે છે I0 માઇનસ I અને L dI/dt છે. પણ હવે આપણે ફાઇન્ડ કરવું છે I. તો આપણે શું કરશું? તો આપણે જે ટુ ફાઇન્ડ I આપણે શું કરશું? સેપરેટ કરશું બધા વેરિયેબલ જે છે. એટલે કે I વાળો I સાથે લઈ જશું, T વાળું T સાથે લઈ જશું. એવી રીતે આપણે I ને ગોતી શકશું. અને પછી શું કરશું? તો કે એનું ઇન્ટિગ્રેશન. કારણ કે અહીંયા જુઓ આ DI છે ને, DI છે, આપણે I ફાઇન્ડ કરવું છે. એટલે આનું ઇન્ટિગ્રેશન કરવું જ પડે, વિકલન કરવું પડે, તો એ I માં કન્વર્ટ થઈ જાય. બરાબર. તો એટલા માટે હવે શું કરશું? તો કે સેપરેટ કરશું વેરિયેબલ્સને અલગ અલગ. એટલે કે અત્યારે આમ કહીએ DI અપોન I0 માઇનસ I. એટલે I વાળા, એટલે આ ટીમ એક ટીમ આમ પાડી દીધી કે I વાળા, તો તમે બધા I વાળા I સાથે, અને બાકીના બધાને આપણે બીજી ટીમ કહી દીધી કે જેને કહી દીધી T ટીમ. એટલે R અપોન L ×dt. ઓકે, તો આવી રીતે આપણે બે ટીમ પાડી દીધી. એવું શું કામ કર્યું? આને કહેવાય છે સેપરેશન ઓફ વેરિયેબલ્સ. અને એવું શું કામ કર્યું હતું? કે આપણે એનું ઇન્ટિગ્રેશન કરીને આપણે I ની કિંમત ફાઇન્ડ કરવી છે. એટલે હવે શું કરશું? I ફાઇન્ડ કરવું હોય તો સંકલન લેવું પડે, ઇન્ટિગ્રેશન કરવું પડે. તો હવે સંકલન લેતા બંને બાજુ સંકલન લઈએ તો શું થશે? તો અહીંયા પહેલાં આવી રીતે લખી નાખીએ DI I0 માઇનસ I ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન RL dt. બરાબર. હવે આ જે છે એનું સંકલન શું થશે? તો કે આનું થશે માઇનસ ln I0 માઇનસ I. શું કામ? કારણ કે તમને લો ખ્યાલ હશે અથવા નો ખ્યાલ હોય તો કીધું, ઇન્ટિગ્રેશન ઓફ 1/a માઇનસ x dx છે એનું સંકલન થશે માઇનસ ln a માઇનસ x. એટલે અહીંયા આપણું a માઇનસ x થઈ ગયું I0 માઇનસ I, અને માઇનસ, અને આ જે હોય એ ln. ઓકે, તો આવી રીતે થઈ ગયું એનું સંકલન. ઇઝ ઇક્વલ ટુ અહીંયા જે છે અહીંયા આપણને મળશે RL × T. શું કામ? કારણ કે RL છે કોન્સ્ટન્ટ છે, એને તમે બહાર કાઢી લો તો RL ઇન્ટિગ્રેશન થઈ ગયું, ઇન્ટિગ્રેશન dt. હવે ઇન્ટિગ્રેશન ઓફ dt થઈ જશે T, કારણ કે તમને ખ્યાલ છે ઇન્ટિગ્રેશન ઓફ dx શું છે? તો કે x. એટલે એવી રીતે આપણે અહીંયા આ કોન્સ્ટન્ટ છે એટલે એને બહાર કાઢી લીધો T. હવે અહીંયા કંઈક ઘટે છે. હા, આ જે છે અહીંયા આવશે સંકલન અચળાંક, કારણ કે તમે સંકલન કર્યું. હવે આવું જે છે આ ભૂલવાનું નહીં. આ શું થયું કહેવાય? તો કે તમે એમ માનો કે તમે ચાર્જિંગ છે, ફોન ચાર્જિંગમાં 2 કલાક સુધી મૂક્યો હોય, અને પછી પાછા તમે ત્યાં આવીને જોવો તો તમે ચાર્જિંગની સ્વિચ જ ચાલુ ન કરી હોય. ઓકે, ફોન ચાર્જિંગમાં મૂક્યો હોય, ચાર્જિંગ સ્વિચ ચાલુ ન કરી હોય. એની જેમ જો તમે સંકલન અચળાંક ન મૂકો તો એક્ઝામિનરને પણ એવી જ ફિલિંગ આવે કે આને સ્વિચ ચાલુ નથી કરી, એના જેવી જ ફિલિંગ આવે. એટલે આ સંકલન અચળાંક નહીં મૂકવાનો. હવે સંકલન અચળાંક આપણે મૂક્યો છે તો આમ થતો નહીં મૂકતા હોય તો સંકલન અચળાંક મૂકીને આપણે દર વખતે શું કરીએ છીએ? તો આપણું પહેલું કામ સંકલન અચળાંક મૂકીને હોય છે T બરાબર 0, I બરાબર 0. તો શું કરશો? તો હવે શું કામ કર્યું? પહેલાં T બરાબર 0 કરી નાખી, એટલે આ વ્યૂ જાય, I બરાબર 0, એટલે અહીંથી એટલું વ્યૂ જાય, તો આપણને શું મળી જાય? C ની કિંમત મળી જાય. એટલે સંકલન અચળાંકની આપણે પછી શું કરીએ છીએ? સંકલન અચળાંક મૂકીને હંમેશા એની કિંમત ફાઇન્ડ કરીએ છીએ. તો T બરાબર 0 અને I બરાબર 0 મૂકતા આપણી પાસે થઈ જશે કંઈક આવું, માઇનસ ln I0 ઇઝ ઇક્વલ ટુ C. એટલે આપણને C ની કિંમત મળી ગઈ. તો હવે શું કરશું? આ C ની કિંમત જે છે એને સમીકરણ આપણે જે છે આમાં મૂકી દઈશું. હવે પહેલાં સમીકરણ નંબર જે છે એને આપણે અલગ અલગ સમીકરણ નંબર બધાને આપી દઈએ. તો પહેલું આ જે છે આને સમીકરણ નંબર આપી દઈએ છીએ 4. ઓકે, હવે આ જે છે આપણને ઇક્વેશન મળ્યું આને સમીકરણ નંબર આપી દઈએ છીએ 5, અને આ સમીકરણને નંબર આપીએ છીએ આપણે 6. ઓકે, હવે આ કિંમત આપણે અહીંયા મૂકતા સમીકરણ 5 જે છે
કંઈક આવી રીતે લાગશે. માઇનસ ln I0 માઇનસ I, ઓકે, અહીંયાથી આપણે લખીએ છીએ, ઇઝ ઇક્વલ ટુ RL ઇન્ટુ ટી પ્લસ, હવે સી નહીં મૂકવાનું, ત્યાં હું મૂકશું એની કિંમત, એટલે કે માઇનસ ln I0. બરાબર. તો હવે આપણને પાસે આવું આવી ગયું છે. હવે શું કરશું? તો કે હવે આપણે કરશું એવું કે એ જે છે આઈ તો હજી આઈ ને બધું અલગ જ છે. એટલે હવે પાછું શું કરશું? પાછું આપણે આઈને ભેગું કરશું, એક ટીમમાં લઈ લેશું. ઓકે, જેટલી ટીમ અલગ પડે દર વખતે આપણે એને ટીમ પાડી દેવાની. પાછું આઈ અલગ થઈ ગયું, પાછું આઈને ટીમ પાડીએ એટલે શું થઈ જશે? અહીંયા માઇનસ ln I0 માઇનસ આઈ. બરાબર. માઇનસ આ જે છે આ ટર્મ એ આ સાઈડ આવી જશે એટલે થઈ જશે પ્લસ ln I0 ઇઝ ઇક્વલ ટુ R અપોન L ઇન્ટુ ટી. બરાબર. R અપોન L ઇન્ટુ ટી. પછી હવે આપણે કરશું એવું, આનાથી માઇનસ કોમન કાઢી લઈએ આમાંથી, તો આ થઈ જશે ln I0 માઇનસ આઈ. બરાબર. અહીંયાથી માઇનસ કોમન કાઢ્યું એટલે અહીંયા પ્લસ થઈ ગયું, અહીંયા પ્લસ છે તો અહીંયા આવશે માઇનસ ln I0 ઇઝ ઇક્વલ ટુ R અપોન L ઇન્ટુ ટી. આવું તો છે જ. હવે તમે યાદ છે 11-12માં લોગેરિધમનું એલ્જીબ્રા ભણ્યા હતા કે જેમાં આવતું હતું જ્યારે લોગમાં બાદબાકી હોય ને તો એ હકીકતમાં લોગનો ભાગાકાર છે. એટલે કે ln x માઇનસ ln y હોય તો એ થઈ જશે ln x અપોન y. તો આ માઇનસ એમનામ આ થઈ ગયું ln I0 માઇનસ I અપોન I0. ઓકે, ln x માઇનસ y બરાબર ln x અપોન y ઇઝ ઇક્વલ ટુ, સામેનો તો અત્યારે એમ છે એમ જ રાખવાનું છે RL ઇન્ટુ ટી. બરાબર છે. હવે પહેલું કામ એ કરીએ, માઇનસને આ સાઈડ લઈ જઈએ. હવે બની ગયું આપણી પાસે ln I0 માઇનસ I અપોન I0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ RL ઇન્ટુ ટી, કારણ કે આ માઇનસની નિશાની આપણે આ સાઈડ લઈ ગયા. હવે શું કરશું? તો કે હવે તમે જોવો તો આપણો હેતુ શું હતો? હેતુ હંમેશા છે ને, એટલે જીવનમાં આપણે લક્ષ્ય યાદ રાખીએ છીએ, જેમ આપણે પણ જ્યાં પણ જે કામ કરતા હોય એમાં લક્ષ્ય યાદ રાખીએ. આપણો હેતુ શું છે? લક્ષ્ય શું છે? આઈ ગોતવો છે. આઈ ગોતવો છે ને અહીંયા શું રહી ગયું? ln. તો આ ચાલે નહીં. તો શું કરવું પડે? એક્સપોનેન્શિયલ લેવું પડે. એક્સપોનેન્શિયલ લઈએ તો અહીંયાથી આ જતું રહે ln, એટલે આ થઈ ગયું I0 અપોન I માઇનસ I0. બરાબર. I0 માઇનસ I અપોન I0. ઓકે, ઇઝ ઇક્વલ ટુ, હવે આનું શું થઈ જાય? એક્સપોનેન્શિયલ લીધો એટલે આ થઈ ગયું માઇનસ e રેસ ટુ માઇનસ RL ઇન્ટુ ટી. બરાબર. એક્સપોનેન્શિયલ એટલે કે ઈની ઘાતમાં કન્વર્ટ થઈ ગયું. હવે હજી શું કરવું છે? આપણે આઈ ફાઇન્ડ કરવો છે. આઈ ફાઇન્ડ તો શું કરશું? હજી સાદુરૂપ આપશું કે જેથી કરીને આઈ અલગ થઈ જાય. તો I0 અપોન I0 એટલે કે 1 અને માઇનસ I અપોન I0 ઇઝ ઇક્વલ ટુ E માઇનસ R અપોન L ઇન્ટુ ટી. બરાબર છે. હવે I અપોન I0 ને સૂત્રનો કરતા બનાવીએ, સબ્જેક્ટ ઓફ ફોર્મ્યુલા બનાવતા આ થઈ જશે E જે છે એટલે એમાંથી 1 માઇનસ આમ કરી નાખ્યો તો આ પ્લસમાં થઈ ગયું, એટલે 1 માઇનસ E માઇનસ RL ઇન્ટુ ટી. બરાબર. તો શું કર્યું આપણે? I અપોન I0 હજી અલગ પાડ્યું તો હજી I મળ્યો છે નહીં. તો હવે I કેટલો દૂર છે? તો કે હવે દિલ્હી બહુ દૂર નથી, એટલે કે I તરત મળી જશે. કઈ રીતે? તો કે આઈને હવે સબ્જેક્ટ ફોર્મ્યુલા બનાવી નાખ્યો તો I0 ઇન્ટુ 1 માઇનસ E રેસ ટુ માઇનસ R અપોન L ઇન્ટુ ટી. બરાબર. આ રીતે કાંઈક મળી ગયું. તો આ જે છે એ આપણું સમીકરણ 7 અથવા કે મોસ્ટ આઈએમપી સમીકરણ થઈ ગયું કે I ઇઝ ઇક્વલ ટુ I0 1 માઇનસ E રેસ ટુ માઇનસ R અપોન L ઇન્ટુ ટી, જેને આપણે કહી દઈએ છીએ સમીકરણ નંબર 7. તો જે સમીકરણ નંબર 7 છે એ શું બતાવે છે? તો કે સમીકરણ નંબર 7 એવું બતાવે છે કે કોઈ પણ સમય માટે તત્કાલીન પ્રવાહનું મૂલ્ય, એટલે કોઈ પણ સમય એટલે કે ટીની તમે જે કિંમત મૂકો એ કિંમત માટેનો તમને પ્રવાહની શું કિંમત હશે એ આપશે. બરાબર છે. તો જેને તમારે કેવું હોય તેને તમે એમ કહી શકો એ શું આપશે? તો કે ઇન્સ્ટન્ટેનિયસ કરંટ આપશે. જે LR સર્કિટ આપણે દોરી છે એ LR સર્કિટ માટેનો ઇન્સ્ટન્ટેનિયસ કરંટ જે છે એની કિંમત આપશે. અને જે ક્વોન્ટિટી છે LR એટલે કે R અપોન L જે છે એના ઉપરથી આપણે હવે કંઈક એવું કરશું કે L અપોન R ને
એલ અપોન આરને સમય અચળાંક અથવા કે એનો ટાઈમ કોન્સ્ટન્ટ ધારશું. બરાબર? તો એવું કેમ કર્યું ભાઈ? તો પહેલાં એ વિચારવાનું કે હવે આ શું છે, તો કે આ જે છે આખું છે 1 માઇનસ ઈ રેસ ટુ માઇનસ આર એલ અપોન ટી. હવે આને તમે ભૂલી જાઓ તો આ થઈ ગયું ઈ રેસ ટુ માઇનસ આર એલ અપોન ટી. હવે એલ આર અને ટી ને આ બધું છે, તો હવે ઈ જે છે તમને યાદ હશે એક્સપોનેન્શિયલને અત્યાર સુધી તમે કોઈ એકમમાં કીધું છે કે ભાઈ આટલા વોલ્ટ એક્સપોનેન્શિયલ જે છે અથવા આટલા કિલોગ્રામ, એવું નહીં આવે. એક્સપોનેન્શિયલ જે છે એ કોઈ કિંમત આવશે અને એ એક્સપોનેન્શિયલની સાચો ઇન્ટરપ્રિટેશન જે છે તમે ફાઇન્ડ કરશો અથવા તો તમને વધારે મજા આવશે કે સાચું લોગ શું કહેવા માંગે છે, સાચું એક્સપોનેન્શિયલ શું કહેવા માંગે છે. તો એ શું આવશે તો કે ઓલમોસ્ટ ઓલવેઝ નંબર જ હશે. એટલે કે અહીંયા તમારે એવું કરવું પડે કે જેથી કરીને આ નંબર આવે. તો શું કરવું પડે? આને અચળાંક અથવા એકમ રહિત કરવો હોય તો શું કરવું પડે? અહીંયા ટી છે તો એને આપણે ટી વડે ભાંગી નાખીએ તો શું થઈ જાય, અથવા એમાં આર અપોન એલ છે એને આપણે એને ઊંધું કરીએ એટલે કે એલ અપોન આરને ટી કહી દઈએ તો શું થઈ જશે? ટી અપોન ટી એટલે એ એકમ રહિત થઈ જશે. એટલા માટે આપણે આવું કરેલું છે. તો હવે જોઈએ ટી બરાબર એલ અપોન આર. તો હવે સમીકરણ નંબર 7 કંઈક આવું થઈ જશે. આઈ બરાબર I0 1 માઇનસ ઈ રેસ ટુ માઇનસ, હવે એલ અપોન આર ને ટી લીધું છે એટલે આર અપોન એલ છે તો આ થઈ જશે 1 અપોન ટી ઇન્ટુ ટી. બરાબર? એટલે આ શું થઈ ગયું તો કે -1 એટલે I ઇઝ ઇક્વલ ટુ I0 1 માઇનસ ઈ રેસ ટુ માઇનસ 1. બરાબર? તો આવી રીતે કંઈક થઈ ગયું છે. હવે કિંમત જે છે આઈની 1 ઈ રેસ ટુ માઇનસ 1ની કિંમત એ અહીંયા પહેલાં ફાઇન્ડ કરી નાખીએ. ઈ રેસ ટુ માઇનસ 1 એટલે થઈ ગયું 1 અપોન ઈ બરાબર શું છે તો તમને ખ્યાલ છે 1 અપોન 27182. ઓકે, ઈ બરાબર છે 27182 એટલે 0.36 3678 3678. ઓકે, તો એ કિંમત અહીંયા મૂકી દઈએ તો આ થઈ ગયું આપણું I ઇઝ ઇક્વલ ટુ I0 1 માઇનસ 0.3678. બરાબર? તો આપણે ફાઇનલ આન્સર મળી ગયો I ઇઝ ઇક્વલ ટુ 0.632 I0. ઓકે, I બરાબર થઈ ગયો 0.632 I0. તો હવે આપણે શું કરશું તો કે આ સમય અચળાંક આપણે અહીંયા કહી તો દીધો સમય અચળાંક. હવે એની વ્યાખ્યા આપણે એવી રીતે કહીશું કે જે એલઆર શ્રેણી પરિપથ જે આપણે લીધો છે, આપણી જે સર્કિટ છે એ એલઆર શ્રેણી પરિપથમાં પ્રવાહને શૂન્યથી લઈને, એટલે આપણે કેમ કીધું ટી બરાબર 0 એ I બરાબર 0 છે, તો હવે પ્રવાહ શૂન્યથી લઈને પ્રવાહ મહત્તમ થાય એટલે કે I બરાબર 0 એટલે કે 0.632 I0ની કિંમત પ્રાપ્ત કરે. એટલે કે શૂન્યથી લઈને 0.632 I0ની કિંમત પ્રાપ્ત કરવા માટે જે સમય લાગે, ઓકે, અહીંથી અહીંયા પહોંચવા માટે એને જે સમય લાગે, ઓકે, એ સમયને પરિપથનો સમય અચળાંક અથવા એલઆર અચળાંક કહેવાય છે. ઓકે, તો આ સમય અચળાંક એલઆર થઈ ગયો. હવે જે I0 શું છે તો I0 તમને ખબર છે મહત્તમ પ્રવાહ અથવા પ્રવાહની મહત્તમ કિંમત છે. બરાબર છે? તો આપણને જે સમીકરણ મળ્યું છે છેલ્લું, એ સમીકરણમાં આપણને સાચી કિંમત મળી છે કે ખોટી એ જોવું છે આપણે. તો શું કરશું તો કે એની માટે આપણે જે સમીકરણ મળ્યું છે એમાં કંઈક કિંમત મૂકશું અથવા એની માટેનો ગ્રાફ દોરશું તો આપણને કંઈક ગ્રાફ આખો મળી જશે. તો એ ગ્રાફ અત્યારે દોર્યો અહીંયા આવી રીતે સમય જે છે પ્રવાહ વિરુદ્ધ સમયનો ગ્રાફ દોર્યો છે. પ્રવાહ જે છે એને આપણે y-અક્ષ ઉપર ને સમયને x-અક્ષ ઉપર રાખ્યો છે. તો હવે શું છે એમાં શું દેખાડે છે તો કે આ જે છે t બરાબર 0 દેખાડે છે થી લઈને t બરાબર ઇન્ફાઇનાઇટ સમય દેખાડે છે. પણ એમાં એલઆરની કિંમત જે છે એ વધારે છે. પછીનામાં મીડિયમ એલઆરની કિંમત છે અને પછીનામાં લો એલઆરની કિંમત છે. તો આ વસ્તુ શું દેખાડે છે તો કે જો સમય જે છે એલ અપોન આરની કિંમત ઉપર ડિપેન્ડ કરે છે, એટલે કે એલ અપોન આરની કિંમત વધારે તો હું કહી શકું તો કે પ્રવાહને મહત્તમ કિંમત પ્રાપ્ત કરવા માટે વધારે સમય લાગશે. બરાબર છે? અને એલ અપોન આર જો અહીંયા વધારે સમય લાગશે, પછી એલ અપોન આર જે છે એની કિંમત ઓછી તો એને બહુ ઓછો સમય લાગશે અને મધ્યમ તો એને મધ્યમ સમય લાગે. હવે ટી બરાબર 0 માટે I બરાબર 0 છે જ તે, પણ હવે ટી બરાબર ઇન્ફાઇનાઇટ માટે આપણે ગોતવું હોય અથવા જોવું હોય કે I બરાબર I0 આવે છે કે નહીં, તો અહીંયા આપણે ઇન્ફાઇનાઇટની કિંમત મૂકીએ તો આ થઈ જશે I
I0 1 માઇનસ e રેઝ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ ઇન્ટુ ટી, એટલે એની કાંઈ જરૂર છે નહીં. એટલે આ થઈ ગયું I0 1 માઇનસ e રેઝ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ છે, એટલે 1 અપોન e રેઝ ટુ ઇન્ફાઇનાઇટ થઈ ગયું. હવે 1 અપોન e રેઝ ટુ ઇન્ફાઇનાઇટ એટલે શું થઈ ગયું? તો કે એ થઈ ગયું ઇન્ફાઇનાઇટ. e રેઝ ટુ ઇન્ફાઇનાઇટ એટલે ઇન્ફાઇનાઇટ, એટલે 1 અપોન ઇન્ફાઇનાઇટ, એટલે 1 અપોન ઇન્ફાઇનાઇટ શું થઈ ગયું? તો એ થઈ ગયું 0, એટલે 1 માઇનસ 0. તો પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ શું મળી ગયું? I0. બરાબર. ક્યારે? તો કે t બરાબર 0 એ I બરાબર 0 અને t બરાબર ઇન્ફાઇનાઇટ એ I બરાબર I0. ઓકે, તો આ હતું સમયનો વધારો. ઓકે, એટલે કે પ્રવાહનો વધારો. જે RL સર્કિટ આપણે લીધી છે, આ LR સર્કિટ અથવા RL સર્કિટ જે છે એ સર્કિટમાં પ્રવાહનો કઈ રીતે વધારો થાય છે એટલે વધારો કઈ રીતે થયો? તો આપણે અહીંયા તમે જુઓ છો તો ધીમે ધીમે વધારો થાય છે. તો એ વધારો શું છે? એ સમય અચળાંક છે. આપણે જોઈ લીધું કે કેટલા સમયમાં એ 0થી લઈને 0.632 I0 પહોંચે છે, એને એનો સમય અચળાંક LR કહીએ છીએ અને એ સમય છે. તો આ જે છે, હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું RL સર્કિટમાં જે પ્રવાહનો વધારો જોયો એવી રીતે આપણે જોશું RL સર્કિટમાં પ્રવાહનો ઘટાડો. ઓકે, થેન્ક યુ સો મચ.